જય માતાજી, જય મા કાલી। કલિયુગમાં મા કાળી હજરા હજુર છે। નવરાત્રિ ગણતરીના દિવસો બાકી છે। મા કાળી દેખાવમાં વિકરાળ છે, પણ ભક્તો માટે દયાળુ છે। તરત જ પ્રસન્ન થાય છે। શ્રદ્ધા વિશ્વાસની જરૂર છે। આ મંત્ર સરળ અને સામાન્ય પૂજન કરી ઉપાસના સાધના કરી શકાય છે। મંત્ર પણ નાનો છે, ઘરે બેઠા કરી શકાય છે। તાત્કાલિક અને ચમત્કારી ફળ આપે છે। શિવ કાલ ભૈરવ ઉપાસકો માટે રામબાણ મંત્ર છે, તરત જ સિદ્ધ થાય છે। જો આની સાથે સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરવામાં આવે તો તરત જ સફળતા મળે છે। સિદ્ધ પણ જલ્દી થાય છે। ભક્તો સાધકોનો એવો અનુભવ છે કે પ્રેમથી માત્ર 3 વખત કાલી બોલવામાં આવે તો તંત્ર મંત્રની પીડા કે અસર થતી નથી। બીજી એક મહત્વની વાત જણાવી દઉં કે કોઈ પણ રોગ પીડા શત્રુ પરેશાની હોય, રવિવારે મંગળવારે કાલી મંદિર કે કુલદેવી મંદિર કે પછી તેમના ફોટા સામે અગરબત્તી 3 ગુલાબના ફૂલ ધરવા પછી ભાવવિભોર બની આંસુ પાડવામાં આવે તો તમે જુઓ તેમ પીડા મુક્ત દૂર થાય છે। આ અનુભવ સિદ્ધ પ્રયોગ છે, જરૂર છે માત્ર ભાવની। હવે મંત્ર જાણશું। પહેલો મંત્ર આ મુજબ છે, ઓમ કાલિકાય નમઃ, ઓમ કાલિકાય નમઃ। બીજો મંત્ર આ પ્રમાણે છે, ઓમ દુમ દુર્ગાય નમઃ, ઓમ દુમ દુર્ગાય નમઃ। ત્રીજો મંત્ર આ મુજબ છે, ઓમ ક્રીમ કાલિકાય નમઃ, ઓમ ક્રીમ કાલિકાય નમઃ। ચોથો મંત્ર આ મુજબ છે, ઓમ એમ હ્રીમ કલીમ ચામુંડાય નમઃ, ઓમ એમ હ્રીમ કલીમ ચામુંડાય નમઃ। જણાવેલ મંત્રમાંથી કોઈ પણ એક મંત્ર જપ કરવો। નવરાત્રિના પહેલા દિવસે શરૂઆત કરવી। તારીખ 3/10/2024 ગુરુવારે નવરાત્રિની શરૂઆત થશે। ઘરે ગાયના ગોબરથી લીપી પાટલો માંડવો, પાટલા પર લાલ કપડું પાથરવું, ઘીનો દીવો કરવો, માતાજીનો ફોટો આપેલ યંત્ર રાખવું, કંકુ ફૂલ ધૂપથી પૂજન કરવું, રુદ્રાક્ષ માળાથી જપ કરવા, 1,25,000 જપ કરવા, 10 દિવસમાં પૂરા થવા જોઈએ। પછી સામાન્ય હવન પૂજા કરવી। 3 દિવસ કરશો તો અનુભવ થવા લાગશે। કોઈ ડર રાખવો નહીં, કોઈ આડઅસર થતી નથી, કોઈ વધારાનું પૂજન કરવાનું નથી, કોઈ મુહૂર્ત વિધિની જરૂર નથી, કોઈ પણ નુકસાન થતું નથી। બસ ભાવ શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે, ગભરાવાની કોઈ જરૂર નથી। આ સમયમાં આ ઉપાસના મંત્રની જરૂર છે। પાખંડથી દૂર રહેજો, કોઈ કર્મકાંડની લપમાં પડશો નહીં। બસ વિશ્વાસ શ્રદ્ધા રાખજો, મારી માં સર્વના કાર્ય પાર પાડશે। જય સિયારામ, જય મા કાલી, તેરા વસન ન જાય ખાલી।